દેશમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે. ચોમાસાએ કેરળમ એટલે કે કેરળની અંદર પ્રવેશ કરી લીધો છે. તેની અસરથી કેરળ ઉપરાંત તમિલનાડુ, કર્ણાટકમાં પણ અનેક જગ્યાએ આગામી 7 દિવસ માટે ભારે વરસાદ વરસે તેવી આગાહી છે. હવામાન વિભાગ મુજબ ચોમાસું સાનુકૂળ સ્થિતિમાં આગળ વધી રહ્યું છે, જેથી આગામી દિવસોમાં તેની અસર દેશના અન્ય વિસ્તારોમાં જોવા મળશે. હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. તો આવતીકાલ માટે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં છૂટાછવાયા સ્થળે હળવો અને મધ્યમ વરસાદ વરસશે તેવી પણ આગાહી કરી છે. સાથે સંઘ પ્રદેશ, દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. હાલ રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય હોવાથી હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે. દક્ષિણથી પશ્ચિમ દિશા તરફ પવનો ફૂંકાવાની શક્યતાના કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ રહેશે. આ વખતે ચોમાસું 3 દિવસ મોડું છે. સામાન્ય રીતે ચોમાસું 1 જૂને કેરળમાં પ્રવેશે છે, પહોંચે છે. ત્યારબાદ 1.5 મહિનામાં આખા દેશને તે આવરી લેતું હોય છે. 17 સપ્ટેમ્બરની આસપાસ રાજસ્થાનના રસ્તેથી ચોમાસું પરત ફરતું હોય છે અને 15 ઓક્ટોબર સુધીમાં તે પૂર્ણ થઈ જાય છે. ખેર, આશા અને અપેક્ષા રાખીએ ચોમાસું સારું જાય, અપેક્ષા પ્રમાણેનો વરસાદ પડે, મારા જગતના તાતને કોઈ આફત ન થાય, ન અતિવૃષ્ટિ થાય, ન અનાવૃષ્ટિ થાય, માપસરનો વરસાદ વરસે, સારું વાવેતર થાય, મારો ખેડૂત સારો પાક લઈ શકે. સાથે જ વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખી તમામના મહાનગર નગરપાલિકાઓ હવે ચોમાસું દસ્તક દઈ દીધું છે ત્યારે સત્વરે પ્રી મોન્સૂન કામગીરી જેટલી પણ બાકી હોય તેટલી સમેટી લે.